જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 25 જાન્યુઆરી 2024 ગુરુવાર. આજનો શુભ રંગ આછો ભૂરો અને આછો બદામી કલર. આજના અનુકૂળ દેવતા નરસિંહ ભગવાન અને ભૈરવજી. આજની શુભ ધાતુ પંચધાતુ અને સોનું. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણું મગજ અને આપણા શરીરના મસલ્સ. આજનો શુભ પદાર્થ ચંદન. શુભ અન્ન ચણા અને ઘઉં. આજનું શુભ દ્રવ્ય ઘી, ભાગ્યવર્ધક પુષ્પ નીલકમલ અને નાગકેસર. આજની ભાગ્યવર્ધક સુગંધ મજમુઆ. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે ચોથા સ્થાનમાં છે. તો મિત્રો, આજે આપણે ધંધાકીય કામોમાં સારી સફળતા મળે. આજે આપનું મગજ છે ને જરાક સ્પીડમાં ચાલે પણ એ આપણે ફાયદો અપાવી જાય. પણ મિત્રો, આજે દુશ્મનોથી સાવધાન રહેવું જરૂરી છે અને આંખની સંભાળ જરૂર રાખજો. તડકામાં નીકળો તો કાળા ચશ્મા જરૂર પહેરજો. ચંદ્ર આજે 8મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે માતાની તબિયતનું ધ્યાન રાખજો. ચોક્કસ તમારે ફાયદામાં રહેવાનો વખત આવે. આજે છે ને બેદરકારી મુશ્કેલીમાં મૂકે અને સાવધાની ફાયદો અપાવે. આજે ચંદ્ર 8મે છે. આપનું મન થોડું નારાજ રહી શકે પણ મિત્રો, માતાની સેવા, માતાના આશીર્વાદ, માતા જેવી સ્ત્રીઓની સેવા અને એમના આશીર્વાદ ચોક્કસ આપણે આજની મુશ્કેલીઓમાંથી બહાર કાઢે. આજે કોઈ સમસ્યા હશે ને તો માતાનો આશીર્વાદ લેજો, સમસ્યા આપોઆપ પૂરી થઈ જશે. મંગળ આ 11મા સ્થાનનો મંગળ આમ તો સારો, પણ ઘણી વખત આપણે પૈતૃક સંપત્તિમાં ખોટો નિર્ણય લેવડાવે છે. તો આ બાબતમાં ધ્યાન રાખજો. આજે મિત્રો, પિતા કે પિતા જેવા વ્યક્તિઓ સાથે વાદ વિવાદ નહીં કરો તો વધુ ફાયદો. બુધ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને તમને પેલી મેલી વિદ્યામાં રસ પડે, જાદુ ટોનામાં રસ પડે, આ બધાથી દૂર રહેવાનું છે. આ બધી વસ્તુ આજે તમને નુકસાનના ખાડામાં ધકેલી દે તો નવાઈ નહીં. આજે પેલો દોરો ધાગો કંઈ ભભૂતિ આ બધી વસ્તુ ધારણ નહીં કરતા, નહીં તો તકલીફ વધશે, મુશ્કેલીઓ આજે વધી જાય. તે સિવાય ક્રોધ, ગુસ્સા પર ધ્યાન રાખવાનું છે ને આજે કોઈના માટે પણ કોઈ પ્રકારની ખોટી વાણીનો ઉપયોગ નહીં. ગુરુ આજે 6ઠ્ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે વ્યાપારિક બાબતોમાં ખૂબ સાવધાની રાખજો. આજે આપણી સ્થિરતા ડગમગતી દેખાય તો એને સાચવવી ખૂબ જરૂરી. આજે મોટા બાપા, કાકા અથવા કોઈક વડીલ વ્યક્તિ એની સાથે વાદ વિવાદથી બચશો, એમની સેવા કરજો. મિત્રો, આજે 600 ગ્રામ ચણાની દાળ દાન કરી દેજો, બહુ જ સારા પરિણામ પ્રાપ્ત થશે. શુક્ર આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે તડકામાં નીકળો તો લાંબી બાઈના કપડાં પહેરીને નીકળજો અને માથા પર કેપ જરૂર રાખજો. આજે છે ને તમારી ચામડીને સૂર્યના તડકાથી નુકસાન થવાની સંભાવનાઓ મોટી છે. તો આજે પોતાના શરીરની ચામડીનું ધ્યાન અવશ્ય રાખજો અને કંઈક નુકસાન થાય તો કોડલીવર ઓઇલનું માલિશ અવશ્ય કરજો. મિત્રો, આજે સફેદ ગાયની સેવા અને એમાં પણ જો વાછરડાવાળી ગાયની સેવા કરો છો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે ઘરની રોટલીમાં ગોળ મૂકીને આપણે ગાયને ખવડાવીએ તો ખૂબ ફાયદો આપણને મળી શકે. શનિ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પ્રોપર્ટીને લગતું કામ સરળતાથી થઈ જાય. પ્રોપર્ટી આપણે ખરીદવી છે તો એની પર આજે આપણે ખૂબ સારું કામ કરી શકીએ, સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ અને આપણી સગવડ જો હોય તો આપણે આજે પ્રોપર્ટી ખરીદી પણ શકીએ. આજે માંસ મદિરાનું સેવન નુકસાન કરી શકે છે. રાહુ આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે સાવધાની રાખજો કે કોઈ જગ્યા પર આપણે એકલા ન પડી જઈએ. બરાબર, કોઈની ને કોઈની સાથે રહેજો, કોઈનો સાથ સહકાર માંગીને ચાલજો. આજનો રાહુ તમને જીવનમાં, વેપારમાં, સમાજમાં એકલા કરી શકે. તો આજે બને ત્યાં સુધી કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં. આજે ગળામાં એક ચાંદીની ચેન પહેરો અથવા ગજવામાં કંઈક ચાંદીની વસ્તુ રાખશો
તો સારું પરિણામ પ્રાપ્ત થાય. 1-2 મુઠ્ઠી જવ લેજો, માથા પરથી ઓવારી દૂધથી ધોઈને કચરામાં પધરાવી દેજો. ચોક્કસ આજનો દિવસ સારો સાબિત થાય. કેતુ આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે તમને પરદેશથી કોઈ સારા સમાચાર મળે, પરદેશથી કોઈ સારો લાભ મળે. આજે આર્થિક પરિસ્થિતિમાં આપણે થોડીક સ્થિરતા આવતી દેખાય. આજે મિત્રો કૂતરાને ખાવાનું નાખવાનું ભૂલતા નહીં. અને સાસરા પક્ષમાં, મોસાળ પક્ષમાં સંબંધ આજે જાળવવા. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર.